પાભર માર્કેટયાર્ડ અને આરટીઓ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી અંતર્ગત વાહનોને રિફ્લેક્ટર લગાવાયા। આજે 24 એપ્રિલના રોજ પાભર માર્કેટયાર્ડ ખાતે આરટીઓ કચેરી પાલનપુર અને પાભર માર્કેટયાર્ડના સ્ટાફ દ્વારા રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગરની સૂચનાથી માર્કેટમાં આવતા માલવાહક સાધનોને રિફ્લેક્ટર સહિત રોડ સેફટીના ઉપકરણો લગાવીને પાભર માર્કેટયાર્ડ ખાતે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાભર ટ્રાફિક પોલીસ, આરટીઓ સ્ટાફ, રોડ સેફટી ટ્રેનર અને પાભર માર્કેટયાર્ડના પ્રતિનિધિઓએ સંકલન કરી માર્કેટયાર્ડમાં આવતા માલવાહક સાધનો જેમાં ટ્રેક્ટર, ટ્રોલી, જીપડાલા, ઊંટગાડી, સકડો, રિક્ષા જેવા વાહનોની પાછળ રિફ્લેક્ટર લગાવીને વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, તેમજ માર્ગ સલામતી અને અકસ્માતો ન સર્જાય તેની ખાસ કાળજી રાખવા વાહન ચાલકોને સૂચના કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર પીઆર પટેલ, આરટીઓ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરી, રોડ સેફટી ટ્રેનર વિષ્ણુભા સોલંકી, પાભર ટ્રાફિક પોલીસ, પાભર માર્કેટયાર્ડના સેક્રેટરી સંજયભાઈ ચૌધરી અને સ્ટાફગણ ઉપસ્થિત રહેલ। આજરોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગરની સૂચનાથી ગુજરાતની તમામ એપીએમસીમાં સતત 7 દિવસ સુધી આ રીતે રિફ્લેક્ટર, રેડિયમ પટ્ટી, રિફ્લેક્ટર પ્લેટ જેવા રોડ સેફટીના જે ઉપકરણો હોય એવા લગાવીને એક માર્ગ સલામતીનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। તો આજે અમે ટ્રાફિક પોલીસ સ્ટેશન ભાભર તથા અહીંયા ભાભર એપીએમસીના પ્રતિનિધિઓ તથા અમારા આરટીઓ સ્ટાફની સંકલનથી આજે એક પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે। સતત 7 દિવસ સુધી અહીંયા એપીએમસીના પ્રતિનિધિઓ દ્વારા આ રીતે આવતા ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, છકડો, ઊંટગાડી જેવા સાધનોને પાછળ રિફ્લેક્ટર, રેડિયમ પટ્ટી લગાવીને આ રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી માર્ગ સલામતી જળવાઈ રહે। સર, આપનું નામ ના હોદ્દો? શ્રી એનડી ચૌધરી, એઆઈએમવી પાલનપુર। આજરોજ પાભર માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડના સહયોગથી પોલીસ અને આરટીઓના ઉપક્રમે માર્ગ સલામતી અંતર્ગત રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। માર્કેટયાર્ડમાં આવતા તમામ માલવાહક વાહનોમાં ટ્રેક્ટર, ટ્રોલા, રિક્ષાઓ, ડાલા જે પણ છે એ તમામને અત્યારે આરટીઓ અને માર્કેટયાર્ડના સહયોગથી રેડિયમ પટ્ટી લગાવી આપવામાં આવી છે અને સૂચના પણ આપવામાં આવી છે કે હવેથી તમામ વાહનો રેડિયમ પટ્ટી લગાવીને જ આપવાનું, સાથે સાથે માર્કેટયાર્ડના તમામ પ્રવેશ દ્વાર પર આ રીતની એક જાહેર નોટિસ પણ લગાવવામાં આવે છે કે જેથી કરીને હવે તમામ આપતા માલવાહક વાહનો રેડિયમ પટ્ટી, રિફ્લેક્ટર લગાવીને ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને વાહન સારી રીતે ચલાવશે અને અકસ્માત ન થાય એની ખાસ કાળજી રાખશે। આજના કાર્યક્રમ વિશે શું કહીશું? આજરોજ બજાર સમિતિ ભાભરમાં પાલનપુરથી આવેલ આપણે આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી તથા એમનો સ્ટાફ અને ભાભર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકમાંથી પધારેલ તમામ ભાઈઓ મિત્રોને આ અભિયાન અંતર્ગત જે રોડ સેફટી અભિયાન છે એ માટે બજાર સમિતિમાં જે ટ્રેક્ટરો, ખેડૂતો ટ્રેક્ટરો, સાધનો, પછી કોઈ ડાલા, કોઈ રિક્ષાઓ લઈને આવતા હોય એમાં રિફ્લેક્ટર પટ્ટી લગાવી અને એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને આ માર્ગદર્શન આવનારા 7 દિવસો સુધી ચાલશે અને માલ વેચાણ અર્થે આવતા તમામ ખેડૂત ભાઈઓને અમારા વતી નમ્ર વિનંતી છે કે રોડ સેફટી માટે જે ટોલા પાછળ જે રિફ્લેક્ટર પટ્ટી ફરજિયાત લગાવવાની રહેશે એ તમામને ખાસ સૂચના આપવામાં આવે છે, એટલે રોડ સેફટી અને અકસ્માતનું નિવારણ થઈ શકે।